આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓનો ધમધમાટ પણ થઈ રહ્યો છે। જે નવી મહાનગરપાલિકાઓ છે તે ચૂંટણી માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી। મદદનીશ મતદાર નોંધણી અધિકારીની નિમણૂક કરાઈ છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। નવી મહાનગરપાલિકાઓમાં ડિસેમ્બરના અંતમાં યોજાઈ શકે છે ચૂંટણી। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, ડિસેમ્બરમાં ચૂંટણી યોજાશે, પરંતુ એ પહેલા મદદનીશ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। શું વધુ અપડેટ? રાજ્ય ચૂંટણી આયોગે આ પ્રક્રિયા હાથ ધરી છે અને એનું કારણ છે કે ચાલુ વર્ષના અંતે એટલે કે ડિસેમ્બર 2025 અથવા તો જાન્યુઆરી 2026માં રાજ્યમાં આ નવી બનેલી મહાનગરપાલિકાઓ છે એ અને સાથે હાલની હયાત જે મહાનગરપાલિકાઓ છે એમાં જુનાગઢ અને ગાંધીનગર સિવાય એટલે કુલ મળીને 13 થી 14 જેટલી મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી ડ્યુ થવા જઈ રહી છે। એ પહેલા આ નવી મહાનગરપાલિકાઓની મતદાર યાદી અને વોર્ડ રચનાની કામગીરી છે એ પૂર્ણ કરવા માટેની આ કવાયત એક પ્રકારે હાથ ધરવામાં આવી છે, જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, નડિયાદ અને પોરબંદર એમ 9 કે જે નવી મહાનગરપાલિકા ચાલુ વર્ષે બનાવવામાં આવી છે। એમાં ચૂંટણી અધિકારીના નામો છે અને મદદનીશ ચૂંટણી અધિકારી જે છે જેમની મતદાર નોંધણી અને બાકીની જે પ્રક્રિયા છે કરવાની છે એના માટેની કામગીરી સોંપવામાં આવી છે। રાજ્ય ચૂંટણી આયોગે આ કવાયત હાથ ધરી છે। સંભવતઃ ચાલુ વર્ષના અંતમાં જ આ નવી 9 મહાનગરપાલિકા સહિત કુલ 13 થી 14 જેટલી મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાશે। આભાર તમામ વિગતો માટે।